બગદાણાની અંદર કોળી સમાજના એક વ્યક્તિ ઉપર હુમલો કરવામાં આવે છે અને તેમના દ્વારા સીધા આક્ષેપ કરવામાં આવે છે કે આ હુમલો જે છે એ માયાભાઈ આહિરના પુત્ર જયરાજભાઈ આહિર દ્વારા કરાવવામાં આવ્યો છે. ત્યાર પછીથી અત્યાર સુધી આ જે કિસ્સો છે એની અંદર જે પણ અપડેટ સામે આવી આપણે બધા પર નજર કરી. કોળી સમાજ આજે આખી મેટર છે એમાં એકત્રિત થઈ ગયો અને નવનીતભાઈ બાલદિયા જેની ઉપર આ હુમલો થયો છે એના પક્ષ તરફથી કોળી સમાજે લડત આપી. કોળી સમાજના જે રાજકીય અને સામાજિક આગેવાનો છે એમણે તૈયારી દર્શાવી હતી કે અમે સોમવારે જે આપણા નાયબ મુખ્યમંત્રી છે હર્ષ સંઘવી તેમને મળીશું અને આ બાબતને લઈને રજૂઆત કરીશું. આજે કહ્યા મુજબ કોળી સમાજના રાજકીય આગેવાનો અને સામાજિક આગેવાનો ગાંધીનગર પર પહોંચ્યા હતા, જેમાં 3 સાંસદ સભ્યો અને 15 જેટલા ધારાસભ્યો સાથે બહોળી સંખ્યામાં કોળી સમાજના આગેવાનો ગાંધીનગર પહોંચ્યા હતા. જો કે હર્ષ સંઘવી સાથે એમની મુલાકાત નથી થઈ, કારણ કે હર્ષ સંઘવી આજે રાજકોટની મુલાકાતે આવ્યા છે, પરંતુ આજે આગેવાનો હતા એમણે મુખ્યમંત્રી સાથે વાતચીત કરી છે અને એ લોકોની જે માંગ હતી કે આ જે આખી મેટર છે, આ જે આખો કેસ છે એની તપાસ એસઆઈટીને સોંપવામાં આવે અને એમની માંગણી સ્વીકારવામાં આવી છે. કોણ છે આ એસઆઈટીની જે ટીમ છે એની અંદર કોણ અધિકારી અને કોને સામેલ કરવામાં આવ્યા છે અને હવે આ સમગ્ર કેસની તપાસ કોણ કરવાનું છે તેને લઈને વાત કરીએ આ અહેવાલમાં. જય હિન્દ BSI ટીવી ન્યૂઝ પર આપની સાથે હું છું નિધિ ગઢવી. તો મુખ્યમંત્રી દ્વારા કોળી સમાજની જે માંગણી હતી એને સ્વીકારવામાં આવી છે અને બગદાણાની જે કેસ છે એની તપાસ માટે એસઆઈટીનું ગઠન કરવામાં આવ્યું છે. એના સમાચાર પણ સામે આવ્યા છે અને જે એસઆઈટીની ટીમ છે 5 સભ્યોની ટીમ બનાવવામાં આવી છે એની જે માહિતી છે એ પણ સામે આવી છે. આપ જોઈ શકો છો કે એસઆઈટીની રચના કરવા બાબત આ જે પીડીએફ છે એમાં ઓર્ડર કરી દેવામાં આવ્યો છે. ઉપરોક્ત વિષય અન્વયે જણાવવાનું કે ભાવનગર જિલ્લાના બગદાણા પોલીસ સ્ટેશન ખાતે નોંધાયેલ ફર્સ્ટ ગુના રજિસ્ટર નંબર એનો રજિસ્ટ્રેશન નંબર લખેલો છે તથા જીપી એક્ટ 135 બાબતેના કેસની તપાસ શ્રી KS પટેલ પોલીસ ઇન્સ્પેક્ટર મહુવા ટાઉન પોલીસ સ્ટેશન નાઓને સોંપવામાં આવેલ હતી. આપણે શરૂઆતમાં જોયું કે જે પીઆઈ ડાંગર આ કેસની તપાસ કરી રહ્યા હતા એમની બદલી કરી નાખવામાં આવી અને કેસની તપાસ જે છે એ પોલીસ ઇન્સ્પેક્ટર પટેલને સોંપી દેવામાં આવી હતી અને હવે એસઆઈટીની રચના થઈ છે. એટલે આગળ શું લખ્યું છે, સોંપવામાં આવેલ હતી જે કેસની તપાસ તેમની પાસેથી લઈ નીચે મુજબના એસઆઈટીમાં રહેલ અધિકારીશ્રી અને કર્મચારીશ્રીઓને સોંપવા આથી હુકમ કરવામાં આવે છે. કોણ અધિકારી અને કયા કર્મચારીને સોંપવામાં આવી છે તેના નામ અહીંયા નીચે લખવામાં આવેલ છે. આઈપીએસ અધિકારી જેની અધ્યક્ષતામાં આ કેસની તપાસ થનાર છે એ છે જયવીર ગઢવી. જયવીર ગઢવી મદદનીશ પોલીસ અધિક્ષક છે. અમરેલીમાં પોતાની ફરજ બજાવી રહ્યા છે. અમરેલી જિલ્લાના જે દારી વિભાગ છે ત્યાં પોતાની ફરજ બજાવી રહ્યા છે જયવીર ગઢવી. એમની અધ્યક્ષતામાં આ એસઆઈટીની રચના થઈ છે અને એમની ટીમમાં કોણ છે એના સભ્યો વિશે વાત કરીએ તો MG જાડેજા જે પોલીસ ઇન્સ્પેક્ટર છે બોટાદની અંદર એસઓજીમાં પોતાની ફરજ બજાવી રહ્યા છે. એમની સાથે PJ વાળા જે પોલીસ સબ ઇન્સ્પેક્ટર છે જે ક્રાઇમ ટેબલ 1 ની કચેરીમાં પોતાની ફરજ બજાવી રહ્યા છે અને એમની સાથે હેડ કોન્સ્ટેબલ લક્ષ્મણ દેવસિંહ પ્રવીણસિંહ ચુડાસમા એમને અને હેડ કોન્સ્ટેબલ ભગવાનભાઈ સાંભળાભાઈ ખાંભલા. આ 5 લોકોની ટીમ છે. 4 સભ્યો છે અને એક અધ્યક્ષ છે. 5 લોકોની ટીમ હવે બગદાણાનો જે કેસ છે નવનીતભાઈ બાલદિયા ઉપર જે હુમલો કરવામાં આવ્યો છે એની તપાસ કરશે. આ એસઆઈટીની રચનાની માંગ કોળી સમાજના આગેવાનો દ્વારા કરવામાં આવી હતી અને મુખ્યમંત્રી દ્વારા આ માંગનો સ્વીકાર કરવામાં આવ્યો છે અને આ એસઆઈટી જે છે એની રચના કરવામાં આવી છે. એક અધ્યક્ષ અને 4 સભ્યોની એટલે કે ટોટલ 5 લોકો હવે આ જે કેસ છે એની તપાસ કરવાના છે. આગળ પણ લખ્યું છે કે શ્રી KS પટેલ પોલીસ ઇન્સ્પેક્ટર મહુવા ટાઉન પોલીસ સ્ટેશનના હોય તપાસના સાધનિક કાગળો આજે જ એસઆઈટી ટીમના અધિકારીશ્રીને સુપરત કરવાના રહેશે. આ કેસના જે અધિકારી જયવીર ગઢવી છે એમને હવે જે પીઆઈ પટેલ છે એ તપાસના જેટલા પણ કાગળો છે તપાસ જ્યાં સુધી પહોંચી છે એના બધા જ જે દસ્તાવેજી પુરાવાઓ છે એ બધું જ હવે જયવીર ગઢવીને આજે જ સોંપવાની પણ અહીંયા હુકમ કરવામાં આવ્યો છે અને ઉપરોક્ત એસઆઈટી ટીમના અધિકારીશ્રીઓએ તપાસના સાધનિક કાગળો આજે જ મેળવી અમોના સુપરવિઝન હેઠળ ઝીણવટભરી તપાસ કરી દરરોજનો પ્રગતિ અહેવાલ અત્રેની કચેરી ખાતે મોકલી આપવાનો રહેશે. અને આ કઈ કચેરી? ભાવનગર વિભાગ પોલીસ મહાનિરીક્ષકની કચેરીએ
દરરોજ એમાં આ કેસમાં શું પ્રગતિ થાય છે એનો રિપોર્ટ કરવાનો રહેશે. અધિકારી જયવીર ગઢવીની અધ્યક્ષતામાં આ એસઆઈટીની રચના થઈ છે અને હવે આ જે કેસ છે એમાં આગળ શું ખુલાસાઓ થાય છે એ જોવાનું રહેશે, કારણ કે કોળી સમાજની જે માંગ હતી એ મુજબ એસઆઈટીની રચના કરી દેવામાં આવી છે. હવે આ એસઆઈટીની ટીમ આ કેસમાં શું કઈ રીતની તપાસ કરે છે ને એની અંદરથી શું ખુલાસાઓ સામે આવે છે, આખા કેસમાં જેના ઉપર આક્ષેપ થઈ રહ્યા છે એ માયાભાઈ આહિરના દીકરા જયરાજ આહિરનો આની અંદર કોઈ એંગલ સામે આવે છે કે કેમ, એ હવે સમય આવે જોવું રહેશે. આ સમગ્ર વિષયને લઈને અને કોળી સમાજની જે માંગ હતી એ મુજબ સ્વીકારવામાં આવી છે અને આ જે નવી એસઆઈટીનું ગઠન કરવામાં આવ્યું છે તેને લઈને તમારું શું માનવું છે અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. આવા જ વધુ અહેવાલો સાથે મળતા રહીશું. તમે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને અમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી અવનવી અપડેટ્સ માટે આપ જોતા રહો BSI ટીવી ન્યૂઝ. નમસ્કાર.